નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ દીપચંડી તાલ વિશે. તો દીપચંડી તાલ એ 14 માત્રાનો તાલ છે અને કોઈ પણ તાલની માત્રા જેમ કે કેરવા 8 છે, રૂપક 7 છે, દાદરા 6 છે, એ જ રીતે દીપચંડી છે એ 14 માત્રાનો છે. ત્યારબાદ એક તાલ છે તો એ 16 માત્રાનું છે. તો સાહેબ માત્રા છે ને એ કોઈ પણ તાલનું બંધારણ હોય છે. જ્યારે કોઈ પણ તાલની રચના થતી હોય છે ત્યારે એમાં ઘણા બધા લૂપ્સ ભેગા મળીને, સાદી ભાષામાં કહીએ તો ઘણા બધા ટુકડા ભેગા થઈને કોઈ તાલ બનતો હોય છે. અને એ તાલ હંમેશા એના બંધારણથી ઓળખાતો હોય છે. 14 માત્રાનો તાલ એમાં નાના નાના ઘણા બધા લૂપ્સ આવતા હોય છે. અને કોઈ પણ તાલને જે આપણે નવા શીખતા હોય ત્યારે કદાચ સંપૂર્ણ માત્રા બોલ સાથેનો તાલ આપણે મગજમાં નથી બેસતો. તો એના માટે એ તાલને સમજવા માટે સૌથી પહેલા એના લૂપ્સને સમજવા પડે. જ્યાં સુધી આપણે એના લૂપ્સને, એનું જે સંયોજન છે એને નહીં સમજીએ, કારણ કે 14 માત્રાનો તાલ હોય તો એમાં નાના નાના ઘણા બધા ટુકડાઓ ભેગા થઈને એ તાલ બન્યો હોય, એને સંયોજન કહેવામાં આવે છે. અને બંધારણ ક્યારેય ફરતું નથી. બંધારણ એ તાલ કોઈ પણ જગ્યાએ વાગતો હોય તો એનું બંધારણ હંમેશા એક જ રહેતું હોય છે. પછી એ સંતવાણીમાં તાલ વાગતો હોય તોય ભલે, કોઈ લોકગીત રાહડા ગાતું હોય તોય ભલે, અથવા તો કોઈ હિન્દી સોંગ છે, અથવા તો કોઈ કવાલી ટાઈપ, ગઝલ ટાઈપ છે, તો તાલ હંમેશા એના બંધારણથી જ ઓળખાતો હોય છે. પરંતુ તેની પેટર્ન ફરતી હોય છે. કારણ કે પેટર્ન એટલા માટે ફરતી હોય છે કારણ કે એ તાલમાં કઈ રચનાના આધારે વાગે છે. જેમ કે કોઈ ભજન વાગતું હોય, કોઈ લોકગીત વાગતું હોય, કોઈ રાહડો વાગતો હોય, કોઈ આપણે હિન્દી પિક્ચરનું ગીત વાગતું હોય, કે કોઈ કવાલી ગઝલ ટાઈપ કોઈ રચના હોય, તો એ પેટર્ન હોય છે એ હંમેશા એ રચના પર આધારિત હોય છે. રચના કઈ છે એના પર એ તાલ વાગતો હોય છે. અને હરેક વગાડવા વાળા ઉપર પણ ડિપેન્ડ કરતું હોય છે. જેમ ઉસ્તાદ ફરે તો પણ એની પેટર્ન ફરતી હોય છે. અને દીપચંડી તાલ આમ બીજા તાલ કરતા થોડો ધીમો તાલ છે અને લાંબો તાલ છે. તો દીપચંડી તાલમાં જો આપણે ભજનની વાત કરીએ તો જેસલ કરી લે વિચાર, પછી આપણે જો હિન્દી ગીતની વાત કરીએ તો મુસલનો પહાડો કા ક્યાં કહેના, પછી જો કવાલીની વાત કરીએ તો પિયા હાજી અલી, ત્યારબાદ દેશભક્તિના ગીતની વાત કરી હે મેરે પ્યારે વતન, ખૂબ જ સ્લો બીટમાં છે. તો જ્યારે પણ કોઈ પણ તાલ હોય એ વાગતો હોય છે ત્યારે એ રચના પર આધારિત હોય છે. કારણ કે રચના પ્લસ એ ગાવાવાળા પર ડિપેન્ડ કરતું હોય છે. એ ગાવાવાળા એ તાલને કેટલો ન્યાય આપે છે અને એની જે ગાયકી છે
એ કયા પ્રકારની છે, હંમેશા તેના પર આ વસ્તુ બધી નિર્ભર રહેતી હોય છે. હવે જે કાયમી વગાડતા હોય છે, સ્ટેજ પ્રોગ્રામ કરતા હોય છે, એને તો ઓલમોસ્ટ બધો ખ્યાલ હોય છે. પરંતુ જે નવા જે નીચ દેશી ચલતી ને એ બધું શીખી ગયા છે અને જેનું સફર તાલ પર શરૂ થયું છે, તો જો હવે એ સંપૂર્ણ તાલને માત્રા સાથે શીખવા જશે તો કદાચ છે ને થોડો સમજવામાં ટાઈમ લાગશે, વગાડવામાં ટાઈમ લાગશે. તો એની કરતા સૌથી પહેલા એ તાલના જે લૂપ્સ છે, તો એ જો લૂપ્સ ને સમજી લેશે ને તો એ કોઈ પણ તાલ હોય, જેમ મેં આગળ વાત કરી હતી કેરવામાં કે આ રીતના એના 5 પ્રકાર આવે છે, તો દીપચંદીમાં પણ એવું છે, પરંતુ દીપચંદી તાલમાં લૂપ્સ થોડા વધારે છે કેરવાની સરખામણીમાં. કારણ કે તાલ ધીમો હોવાથી, ઘણી બધી રચનામાં વાગતો હોવાથી તે એના લૂપ્સ બદલતા હોય છે. જો તમે લૂપ્સને સમજી લેશો ને તો એ તમને શીખવામાં, વગાડવામાં, રિયાઝ કરવામાં ખૂબ જ અનુકૂળ લાગશે અને શીખવું પણ સરળ લાગશે. અને તમે લૂપ્સ વાઇઝ, ઘણી વાર એવું બને કે એકવાર આપણે વિડીયો જોઈ તો આપણા મગજમાં નથી બેસતું હોતું, તો એના જે લૂપ્સ છે એને તમે 2-3 વાર લખી લેશો, વેરીફાઈ કરી લેશો અને પછી એક લૂપ્સ પર તમે રિયાઝ કરશો ને 5 દિવસ, 10 દિવસ, 15 દિવસ, પછી એ તાલ સંપૂર્ણ લૂપ્સ તમને તમારા આંગળા બેસી ગયા પછી તમને વ્યવસ્થિત તમે એ તાલ પર રિયાઝ કરી શકશો. અને હંમેશા જ્યારે પણ કોઈ પણ તાલના બધા લૂપ્સની તમને ખ્યાલ આવી જાય અને તમે રિયાઝ કરો ત્યારે તમને જે વસ્તુ મોઢે આવડતી હોય, સપોઝ જો તમને કોઈ ગીત આવડશે તો એ ગીત પર તમે રિયાઝ કરો. જો તમને ભજન આવડે છે તો તમે એ ભજન પર રિયાઝ કરો. ટૂંકમાં જે વસ્તુ તમને હૈયે છે એ વસ્તુ તમારે મનમાં ને મનમાં ગાવાની છે અને તમારા આંગળા એ રીતે મૂકતું જવાનું છે. આ બહુ સીધી અને સરળ રીત છે તબલા અને તાલ શીખવા માટેની. ખૂબ જ સરળતાથી તમે બસ એક ગીતને પકડી લો, જેમ કે હુસન પહાડો કા ક્યા કહેના, 12 મહિને, મૌસમ સુહાના. તો જો તમને આ ગીતના મુખડું અંતરું તમને આવડતું હોય તો બસ તમે એ ગીતને પકડી લો અને એના પર રિયાઝ કરો 5 દિવસ, 10 દિવસ. જો તમને એમાં તમારો હાથ બેસી ગયો કમ્પ્લીટ, એકવાર તમે એમાંથી નીકળી ગયા પછી તમે ભજન પર આવો, જેસલ કરી લે વિચાર, આ ટાઈપના જે અમુક ઘણા બધા ગંગા સતીના છે, પાનબાઈના છે. તો કહેવાનો ભાવ કે સોંગ, ભજન, લોકગીત કે કોઈ રાહડો, તો એ તમે મગજની અંદર રાખશો અને તમે રિયાઝ કરશો તો એ રિયાઝ તમને ખૂબ જલ્દી આવડશે. એનો ટાઈમ પીરિયડ ઘણો ટૂંકો થઈ જશે અને એક તાલ તમને આવડી જશે તો એની પાછળ બીજો તાલ તમે સરળતાથી શીખી શકશો. હવે આપણે લૂપ્સની વાત કરી તો એમાં દીપચંદી સૌથી જે પહેલું લૂપ્સ છે, તો એને આપણે આંગળી અહીંયા રાખી ઉપર નીચે કરવાની છે. બસ પેલો રિયાઝ આ રીતનો શરૂ કરવાનો છે દીપચંદી તાલમાં. બસ આ રીતે ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે. પેલું પછી જે રીતે તમે ઉપર નીચે કરો છો એ રીતે એકવાર અહીંયા, એકવાર અહીંયા. એકવાર સ્ટ્રેટ, એકવાર આગળ. આ રીતનો એનું પહેલું લૂપ્સ છે. બીજું લૂપ્સ છે
વાર આ રીતે તમે કરશો. આ બીજો લૂપ્સ છે. પછી ત્રીજો લૂપ્સ. તો જ્યારે તમે આ શીખો છો તો એની સાથે સાથે તમારે કિનારી પર મારવાનું છે. શરૂઆતમાં આ રીતે, પછી અહીંયા કિનારી પર જ્યારે લૂપ પૂરું થાય ત્યારે આ રીતે. હવે એના પછીનો લૂપ જે આંગળી છે અને 1 2 3 અને 4, પછી 1 + 2. તો જે 4 વાર તમે મારો છો એની વચ્ચે ગેપ નથી રાખવાનો, પણ ત્યાર પછી જે તમે મારો છો 2, એમાં થોડી આંગળી સ્લો હલાવવાની છે. ત્યારબાદ પછીનો જે લૂપ છે એ છે આંગળીને 1 વાર 2 વાર 3 વાર અને 4 વાર. પેલો તમે જે રિયાઝ કરો એક આંગળી આ રીતે ધીમે ધીમે રિયાઝ કરવાનો. આ રિયાઝ તમે કરશો એટલે ઘણી રચના એવી હશે એમાં એકદમ સ્લો આવશે, એનાથી થોડું ઉપર આવશે, એનાથી થોડું ઉપર આવશે. એટલે જ્યારે તમે આંગળીની રિયાઝ કરો ત્યારે એટલે તમને ખ્યાલ આવશે કે આમાં કેટલો વજન આપવું આંગળી. પછી આંગળીને તમારે એના પછીનો લૂપ છે. એના પછીનો લૂપ છે. ત્યાર પછી જે આંગળી છે એને તમારે 2 3 4 પછી આ રીતે ઉપર મૂકવાની છે. પછી કરી 4 વાર, પછી ઉપર. આ બધા દીપચંદીના લૂપ્સ છે જે આ રીતે તમે પ્રેક્ટિસ કરશો એટલે ખૂબ જ આસાનીથી તમારા આંગળા બેસવા લાગશે અને એક એક લૂપ્સ તમારા માઇન્ડમાં બેસતો જશે. હવે સપોઝ હુસ્સરના પહાડો કા છે તો આપણે જો જોઈએ તો આ જે પેલી આંગળી છે એને 1 વાર 2 વાર 3 વાર 4 વાર 2 3 4 5 વાર, પછી અહીંયા 1 વાર મૂકી દેવાનું. પછી ઘણીવાર અમુક રચના એવી હોય છે કે જેમાં આંગળી છે એ 7 થી 8 વાર અહીંયા હિટ થતી હોય છે.
ક્યારેક કોઈ કલાકાર એવી ટીપ લેતા હોય છે, ઘણીવાર એવો આલાપ આવતો હોય છે, ઘણીવાર એવી રાગ રાગિણી આવતી હોય છે, ત્યારે જે આ છે આ રીતનું થતું હોય છે. પરંતુ આ એક રિયાઝનો ભાગ છે. ત્યાર પછીનો જે લૂપ્સ છે એ આંગળીને અહીંયા 1 2 3 પછી અહીંયા સાઈ પર મારવાની 1 2 3. એના પછી ત્યારબાદ આજે આપણે ચાપ મારી છે 1 2 3. જ્યારે તમે આંગળાને આ રીતે આમ કરો, આ રીતે હાલતું હોય, પછી તમે જ્યારે આમ કરો ત્યાર પછી જે આંગળી છે ને એને આની જગ્યાએ અહીંયા મૂકવાની છે. જ્યારે એમાં ઉઠાન આવશે, દીપચંદી તાલમાં જ્યારે ઉઠાન આવે છે ત્યારે આ આંગળી અહીંયા અને સાઈ પર. પછી આ આંગળી જે પેલી છે એને 2 વાર અહીંયા અને 1 વાર અહીંયા. તો આ જ્યારે તમે બધા લૂપ્સ શીખી લેશો ત્યારે તમારા આંગળા એટલા સરળતાથી જીવારી પર આવશે કે 1 બાય 1 એકો એક હરકત તમે ખૂબ આસાનીથી લઈ શકશો. અને જ્યારે તમે જીવારી પર પ્રેક્ટિસ કરો ત્યારે આ હાથની પણ અમુક જે મૂવમેન્ટ આવતી હોય ને એ સાથે રાખશે. નહીતર ઘણીવાર બને છે એવું કે જે નવા છોકરાઓ હોય છે એ ખાલી જીવારી પર રિયાઝ કરતા હોય છે ને ભોરમને ભૂલી જાય છે. પછી જ્યારે બને છે એવું કે જ્યારે એને જીવારી પર પરફેક્ટ આવડી જતું હોય છે ત્યારે એ ભોરમને એને વગાડવામાં ઘણા બધા પ્રોબ્લેમ્સ આવતા હોય છે. ત્યારે જે ભોરમનો બેઝ જે જીવારી સાથે મેચ થવો જોઈએ ઘણીવાર મેચ નથી થતો. એટલે જ્યારે પણ તમે રિયાઝ કરો ત્યારે એકલા જીવારી પર રિયાઝ કરવો નહીં, હંમેશા ભોરમને સાથે રાખીને જ રિયાઝ કરવો. તો આ રીતે હંમેશા ભોરમને જ્યારે તમે લૂપ્સ પહેલા કમ્પ્લીટ કરો, લૂપ્સ કમ્પ્લીટ થઈ જાય જ્યારે તમે કોઈ સોંગને પકડો અને તમે રિયાઝ સંપૂર્ણ રિયાઝ શરૂ કરો ત્યારે હંમેશા ભોરમને સાથે રાખો. અને જ્યારે તમારે ભજનનો રિયાઝ કરવો હોય ત્યારે ભોરમને હંમેશા થોડું ઢીલું રાખવું, ત્યારે બહુ ટાઈટ ન રાખવું.
અને જ્યારે તમારે નીચ તાલનો રિયાઝ કરવો હોય તો ભોરમને તમારે થોડું ટાઈટ રાખવું. આ રીતે તમે બેઝ ચેક કરી શકો. એટલે તમને અંદાજ આવી જાય કે ના બેઝ બરોબર છે. દ્વિચંદી તાલ આમ જોવા જઈએ તો ખૂબ જ સરળ છે, પરંતુ તેમાં લૂપ્સ થોડા વધારે હોવાથી એમાં ધ્યાન એ રાખવું પડે છે કે એની રચના લગભગ ખૂબ ધીમી હોય છે, અને ધીમી રચનાના કારણે જે તમારા બીટ પડવા છે એ બીટ પરફેક્ટ પડવા જોઈએ. એટલે દીપચંદી તાલ છે, દાદરા તાલ છે કે રૂપક તાલ છે, તો આ જે બધા સ્લો તાલ છે, રુદ્ર તાલ છે, તેવરા તાલ છે, જોગિયા છે, તો આ જે ઘણા બધા તાલ છે એ બધા સ્લો રચના વાળા તાલ છે. એ તાલમાં સમય ભલે લાગે, 1 મહિનાની જગ્યાએ 2 મહિના, પણ એનો જે રિયાઝ છે એ ખૂબ શાંતિથી કરવો અને બીટ ટુ બીટ. કારણ કે એમાં એક મિસ્ટેક થાય ને તો એ બધાને ખ્યાલ આવી જતો હોય છે. ઘણી વાર કેરવા, ભેરવી કે લગીમાં બહુ વાંધો નથી આવતો, પરંતુ આ જે બધા સ્લો તાલ છે ને એમાં ખૂબ ધ્યાન રાખવું પડે છે. એટલે જ્યારે પણ તમે રિયાઝ કરો, જલ્દી શીખી જાઓ એવી ભાવના ક્યારે રાખવી નહીં. ભલે થોડું આવડે, પરંતુ એક એનો ટુકડો ખૂબ જ તૈયાર કરી એનો રિયાઝ કરી એ રીતે રિયાઝ કરવું. અને હંમેશા તાલની પેટર્ન ફરતી હોય છે. એ તાલની પેટર્ન પ્રમાણે તમને જે પેટર્ન સૌથી અનુકૂળ આવતી હોય, કોઈ ગઝલ લાગતી હોય, કોઈ ગીત લાગતું હોય, કોઈ લોકગીત લાગતું હોય, કોઈ ભજન લાગતું હોય, તો હંમેશા એ વસ્તુને પકડીને રિયાઝ કરવું. કારણ કે એકમાં તમને આવડી જશે ને એટલે બીજામાં તમે ઇઝીલી વગાડી શકશો. હજી જો કોઈ લૂપ્સ મારા ખ્યાલથી લગભગ લડાઈ ગયું નથી, છતાંય જો એવું હોય તો તમે કમેન્ટ દ્વારા જણાવજો. નમસ્કાર મિત્રો, આશા રાખું છું કે આ મારી થિયરી આપના મગજમાં ખૂબ જલ્દી બેસશે અને ખૂબ સારી રીતે તમને ખૂબ ઝડપથી વગાડતા આવડી જાય. આપ સૌને જન્માષ્ટમીની પણ ખૂબ શુભેચ્છાઓ. દ્વારકાધીશ આપ બધાને ખૂબ પ્રેરણા આપે અને આપ જલ્દીથી શીખી શકો. જય માતાજી, જય દ્વારકાધીશ.